વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાંથી અત્યાર બંધ 4 લૂંટારુઓ દ્વારા સનસનાટીભરી લૂંટ. ઘટનાની જાણ થતાં પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સુરતના અત્યંત ભરચક અને વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં થોડા દિવસે 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હથિયારબંધ શખ્સો દ્વારા બેંક પરિસરમાં જ ઘૂસીને ફિલ્મી ઢબે આ લૂંટને અંજામ આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અને બેન્કિંગ વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર 4 જેટલા અજાણ્યા લૂંટારુઓ ઘાતક હથિયારો સાથે બેંકમાં ત્રાટક્યા હતા અને ગ્રાહકો તથા બેંક કર્મચારીઓને બાંધમાં લીધા હતા. લૂંટારુઓએ હથિયારનો ડર બતાવીને બેંકની અંદરથી જ 50 લાખ રૂપિયા જેટલી માતબર રકમના રોકડની લૂંટ ચલાવી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેંકની અંદરથી જ થયેલી આ લૂંટના કારણે સુરત શહેરની કાયદોની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધી કરી હતી અને નાસી છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા માટે સઘન કવાયત હાથ ધરી છે. હાલમાં બેંક અને આસપાસના માર્ગોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો બનાવીને આરોપીઓનું પગેરું શોધવાની દિશામાં તપાસ વેગવંતી બનાવવામાં આવી છે.